11 જાન્યુઆરી 2026ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ રિજનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, રાજકોટ. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. કયા રીજન માટે હતું? તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ તેમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કઈ યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? આપણે હમણાં જ વાત કરી ગયા. કઈ યુનિવર્સિટી છે? મારવાડી યુનિવર્સિટી, ઓપ્શન સી. સોમનાથ મંદિર પર થયેલ પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર કયા પર્વની ઉજવણી કરવામાં આવી? તો હાલમાં 1000 વર્ષ પૂરા થયા. 2026માં પ્રથમ આક્રમણ થયું હતું અને હાલ 2026 ચાલુ છે એટલે 1000 વર્ષ પૂર્ણ થાય છે. તો જવાબ આવશે સોમનાથ સ્વાભિમાન પર્વ, ઓપ્શન બી, એની ઉજવણી કરવામાં આવી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાને કઈ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું? તો વડાપ્રધાન હાજર રહેલા અને તેઓએ શૌર્ય યાત્રાનું છે તે નેતૃત્વ કર્યું હતું. રાજકોટ ખાતે પીએમ મોદીએ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માટે કેટલી નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસી વસાહતોની જાહેરાત કરી છે? નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાતો કરવામાં આવી. તો જવાબ આવશે 14. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 14 નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસી બનાવવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 રાજકોટમાં કયા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા? તો કયા કયા દેશો જોડાયા હતા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન. આ 4 દેશો છે તે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. 4 નામ યાદ રાખજો. આમાં ઓપ્શનમાં તમને એ રીતે પણ પૂછાઈ શકે કે કયો દેશ આમાં જોડાયેલો ન હતો. તો 3 દેશ આમાંથી હશે, એક બીજો હોઈ શકે. જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન. તાજેતરમાં કયા શહેરમાં 100મી IMA નેટકોન નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું, જેમાં અમિત શાહે સંબોધન કર્યું હતું? તમે અહીં ફોટોમાં જોઈ શકો. IMA 100મી છે અને તેમાં અમિત શાહે હાજરી આપી હતી, સંબોધન કર્યું હતું. જવાબ આવશે અમદાવાદ ખાતે, ઓપ્શન સી. જાન્યુઆરી 2026માં વડોદરા ખાતે આયોજિત WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનો ખિતાબ છે તે માનુષ શાહે જીતી લીધો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે માનુષ શાહ. ગુજરાત સરકારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ક્યાં સુધી લંબાવવાની જાહેરાત કરી? જવાબ આવશે 15 જાન્યુઆરી સુધી. પ્રથમ 3 દિવસ માટે હતું, પછી 2 દિવસ છે તે વધારવામાં આવ્યા હતા. એટલે 11 થી 15 જાન્યુઆરી સુધી આનું આયોજન થયું હતું. રાજકોટમાં નવનિર્મિત મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ આવશે નરેન્દ્ર મોદીએ કર્યું છે. શેનું ઉદ્ઘાટન? તો મેડિકલ ડિવાઇસ પાર્કનું. ગુજરાતના કયા શહેરમાં એપ્રિલ 2026માં દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાનાર છે? 2026 એપ્રિલમાં આનું આયોજન થશે દક્ષિણ ગુજરાત માટે રિજનલ કોન્ફરન્સ. તો જવાબ આવશે સુરતમાં થશે. જેમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટમાં થયું છે, તેમ દક્ષિણ ગુજરાત માટે સુરતમાં આનું આયોજન થશે. ક્યારે? એપ્રિલ 2026માં. મિશન 100 ગીગાવોટ અંતર્ગત ગુજરાત વર્ષ 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્યાંક ધરાવે છે? 2030 સુધીનો કેટલો લક્ષ્યાંક છે? જવાબ આવશે 100 ગીગાવોટનો લક્ષ્યાંક રહેલો છે. સોમનાથ ખાતે આયોજિત ડ્રોન શોમાં કુલ કેટલા ડ્રોનનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો? તો અહીં જવાબ આવશે 1000થી પણ વધારે, 3000 જેટલા ડ્રોનનો છે આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પ્રથમ વખત સોમનાથમાં આ ડ્રોન શો છે તે યોજાયો હતો. જાન્યુઆરી 1, 2026ના રોજ 2013 બેચના કેટલા IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી આપવામાં આવી છે? તો 7 IPS અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને કેટલી સહાય આપવામાં આવે છે? તો જે વિધવા મહિલાઓ હોય તેને
દર મહિને 1250 રૂપિયા છે તે આપવામાં આવે છે. કઈ યોજના છે? તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 2025માં કયા શહેરમાં યોજાઈ હતી? તો પ્રથમ આવૃત્તિ છે તે મહેસાણામાં યોજાઈ હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન કયા ક્રાંતિકારી અને શૌર્યના પ્રતીક સમાન યોદ્ધાને વિશેષ યાદ કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વીર હમીરજી ગોહિલ. જ્યારે 1026માં આક્રમણ થયું ત્યારે વીર હમીરજી ગોહિલે બહાદુરીપૂર્વક તેમનો સામનો કરેલો અને શહીદીને વહોરેલા હતા. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ગુજરાતના કયા શહેરમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી? 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે અને તેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય કક્ષાની ઉજવણી છે તે અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. સૌ પ્રથમ વખત ઉજવણી છે તે 12 જાન્યુઆરી 1985ના રોજ કરવામાં આવી હતી. પૂછવામાં આવે પ્રથમ રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1985માં. ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે નેશનલ યુથ ડેની ઉજવણી છે તે કરવામાં આવે છે. ગુજરાતના કયા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન SIRમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા વિકસાવવામાં આવી રહી છે? તો ભારતની પ્રથમ છે. જવાબ આવશે ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન. પીએમ મોદીએ રાજકોટમાં કયા સેક્ટરને સૌરાષ્ટ્રનું નવું એન્જિન ગણાવ્યું છે? સૌરાષ્ટ્રનું નવું એન્જિન. જવાબ આવશે MSME અને એન્જિનિયરિંગ. ઓપ્શન સી. 12 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે ભારત મંડપમ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ભારત મંડપમ ખાતે નવી દિલ્હી. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરી કયો દિવસ છે? પ્રવાસી ભારતીય દિવસ. અને જવાબ આવશે મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકાથી ભારત આગમન. ઓપ્શન બી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે? તો કઈ સંસ્થા દ્વારા કરી છે? જવાબ આવશે NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ તેનું પૂરું નામ થાય છે. જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલીને પુરાતત્વવિદ ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકરના નામ પર રાખવાની જાહેરાત થઈ છે? રાતાપાણી ટાઈગર રિઝર્વ હતું તેનું નવું નામ શું થઈ ગયું છે? તો ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર એ રાખવામાં આવ્યું છે. કયા રાજ્યમાં છે? જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં છે. ભારતનું પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ કયા રાજ્યનું કેઈ પાન્યોર જિલ્લો છે તે બનવા જઈ રહ્યું છે? ભારતનો આ પ્રથમ એવો જિલ્લો છે જે બાયોહેપી ડિસ્ટ્રિક્ટ બન્યો છે. કયા રાજ્યમાં છે? જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં છે. ઓપ્શન બી. જિલ્લાનું નામ પણ યાદ રાખજો, કેઈ પાન્યોર. આ ભારતનો પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ છે. 10 જાન્યુઆરીના રોજ કયા દિવસની વિશ્વભરમાં ઉજવણી છે તે કરવામાં આવે છે? તો જવાબ આવશે વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. હવે અહીં પ્રશ્ન તમારા માટે એ છે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જાન્યુઆરી 2026માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સહયોગ હેઠળ કેટલી ટેરિફ લાઇન પર શૂન્ય ડ્યુટી લાગુ કરવામાં આવી છે? 0 ડ્યુટી છે તે લાગુ કરવામાં આવી છે. તો કેટલા ટકા? જવાબ આવશે 100%. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહયોગ હેઠળ છે તે ટેરિફ લાઇન શૂન્ય કરી દેવામાં આવી છે અને 100% ઉપર. ભારતીય રેલવેના બ્રોડગેજ નેટવર્કનો કેટલો હિસ્સો જાન્યુઆરી 2026 સુધીમાં સંપૂર્ણ રીતે વિદ્યુતકૃત થઈ ગયો છે?
વિદ્યુતકૃત થઈ ગયો હોય તેવો આખો બ્રોડગેજ જે આપણું નેટવર્ક છે તે, તો જવાબ આવશે 99%થી વધુ. 99.2% છે, પણ 99%થી વધુ તમે ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય સરસ મેળો 2026નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય સરસ મેળાનું આયોજન કરવામાં આવે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની ટકાઉ આજીવિકા અને સશક્તિકરણ રહેલું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ કમલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? કમલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો છે. ઇન્ડિયા સાયન્સ ફેસ્ટિવલ 2026નું આયોજન જાન્યુઆરીમાં કયા શહેરમાં કરવામાં આવ્યું? ઇન્ડિયા સાયન્સ ફેસ્ટિવલ 2026 તમે ફોટોમાં પણ જોઈ શકો. 10 થી 11 જાન્યુઆરી 2026ના રોજ તેનું આયોજન છે તે પુણે ખાતે કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. જાન્યુઆરી 2026માં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્ટ્રેલિયન ઓપનનું આયોજન થઈ ગયું અને તેમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે જેનિક સિનરે જીત્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે જેનિક સિનર. ભારતીય નૌસેનાએ જાન્યુઆરી 2026માં કયો મુખ્ય દરિયાઈ અભ્યાસ શરૂ કર્યો છે? મુખ્ય દરિયાઈ અભ્યાસ તો જવાબ આવશે મિલાન 2026. કોનો છે? તો નૌસેના એટલે કે નેવીનો આ અભ્યાસ છે. કયા મંત્રાલય દ્વારા પ્રેરણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસાવે છે? તો અહીં જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા છે તે આ વિકસાવવામાં આવે છે. જાન્યુઆરી 2026માં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે? 26 જાન્યુઆરી આ પરેડ જે યોજાય છે તેમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આવશે. સંયુક્ત આરબ અમીરાતના અતિથિ છે તે આવશે. તો યુએઈ યાદ રાખજો. વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ બ્રેલ ડે વિશ્વ બ્રેલ દિવસ છે તે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી. તાજેતરમાં કઈ સંસ્થાઓએ ઓલિવ રીડલી કાચબાઓના રક્ષણ માટે સંયુક્ત અભ્યાસ હાથ ધર્યો છે? ઓલિવ રીડલી ટર્ટલ માટે સંયુક્ત અભ્યાસ છે તે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને AIWC દ્વારા છે તે હાથ ધરવામાં આવ્યો છે. 11 જાન્યુઆરીના રોજ ભારતના કયા પૂર્વ વડાપ્રધાનની પુણ્યતિથિ મનાવવામાં આવે છે? દર વર્ષે 11 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. ઓપ્શન બી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904માં થયો હતો અને તેમનું અવસાન 11 જાન્યુઆરી 1966માં થયું હતું. ગોવા રાજ્યમાં ત્રીજો જિલ્લો બનવાની જાહેરાત થઈ છે. તે કઈ નદીના કિનારે સ્થિત છે અને તે નદીના નામ પરથી જ આ જિલ્લાનું નામ પણ રાખવામાં આવેલું છે. તો ગોવામાં 2 જિલ્લા હતા, હવે ત્રીજો જિલ્લો બનવા જઈ રહ્યો છે અને તેનું નામ રાખવામાં આવશે કુશાવતી, કેમ કે તે કુશાવતી નદીના કિનારે આવેલો વિસ્તાર છે. PSLV C-62 મિશન દ્વારા તાજેતરમાં કયો મુખ્ય ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે? PSLV C-62 મિશન દ્વારા તાજેતરમાં ઉપગ્રહ છે તે લોન્ચ કરવામાં આવ્યો અને તેનું નામ છે EOS-08. EOS-08 તમે ફોટોમાં પણ જોઈ શકો. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સમાપન થયું છે? તો જવાબ આવશે અમદાવાદમાં સમાપન થયું છે. 7 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહોત્સવનું 14 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રંગેચંગે સમાપન કરવામાં આવ્યું છે. 15 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરાર્ધ મહોત્સવની શરૂઆત ક્યાં કરવામાં આવી? ઉત્તરાર્ધ મહોત્સવ દર વર્ષે આનું આયોજન થાય છે. જવાબ આવશે મોઢેરા. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે દર વર્ષે ઉત્તરાયણ પછી શાસ્ત્રીય નૃત્યના આ મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવે છે. ગુજરાતમાં જાન્યુઆરી 2026માં કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું ડ્રોન શો પ્રદર્શન યોજાયું? ડ્રોન શોનું સૌથી મોટું પ્રદર્શન જેમાં વડાપ્રધાન પણ હાજર રહ્યા.
જવાબ આવશે સોમનાથ ખાતે. આ ડ્રોન શો સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે જાન્યુઆરી 2026ના યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કેટલી સહાય અપાય છે? જવાબ આવશે 25,000 સહાય આપવામાં આવે છે. ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આ યોજના છે તે કાર્યરત છે. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને પર્યટન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે પુરસ્કાર મળ્યો છે? પર્યટન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન જવાબ આવશે નર્મદા જિલ્લો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં થયેલા ધરખમ વધારાને કારણે આ સન્માન છે તે મળ્યું છે. ગુજરાતના નવા મુખ્ય વન સંરક્ષક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે ડોક્ટર એપીસી IFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. વહીવટી ફેરફારોના ભાગરૂપે જાન્યુઆરીમાં વન વિભાગમાં ઉચ્ચ સ્તરીય નિમણૂકો થઈ હતી. અમદાવાદ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી છે? જવાબ આવશે વિકસિત ભારત @2047. વિકસિત ભારત @2047 આ અમદાવાદ ફ્લાવર શોની 2026ની થીમ છે. ગિફ્ટ સિટીમાં તાજેતરમાં કઈ મોટી વિદેશી બેંકે તેનું સંચાલન શરૂ કર્યું છે? તો જવાબ આવશે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ઓપ્શન ડી. ગુજરાતમાં કઈ જગ્યાએ સેમિકન્ડક્ટર ટેક પાર્ક સ્થાપવાની જાહેરાત જાન્યુઆરી 2026માં થઈ? સેમિકન્ડક્ટર ટેક પાર્ક સ્થાપવામાં આવશે. જવાબ આવશે ધોલેરા ખાતે ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ઘેડ વિસ્તાર ગુજરાતના કયા જિલ્લાઓ સાથે સંકળાયેલો છે? તો ઘેડ વિસ્તાર છે તે પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં આવેલો છે. ખેતી અને સિંચાઈના પ્રશ્નોને લઈને આ વિસ્તારના ખેડૂતો માટે નવા પેકેજની જાહેરાત છે તે કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કયા શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો લક્ષ્યાંક છે? ઝીરો વેસ્ટ સિટી જવાબ આવશે અમદાવાદને. તમે અહીં બાજુમાં ફોટો આપેલો છે તેમાં તારીખો પણ આપેલી છે. 2036 સુધીમાં ઝીરો વેસ્ટ સિટી બનીને તૈયાર થઈ જશે અને 36માં ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન પણ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. 19 જાન્યુઆરીએ કોની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતની શાળાઓમાં વિશેષ વ્યાખ્યાન યોજાયો? 19 જાન્યુઆરીએ કોની પુણ્યતિથિ છે? જવાબ આવશે મહારાણા પ્રતાપ ઓપ્શન બી. ગુજરાતના કયા પોર્ટ એટલે કે બંદરને ગ્રીન પોર્ટ તરીકે વિકસાવવા માટે કેન્દ્રએ મંજૂરી આપી છે? ગ્રીન પોર્ટ જવાબ આવશે કંડલા એટલે કે દીનદયાળ પોર્ટ. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીનું નવું બિલ્ડિંગ કાર્યરત થયું છે? અહીં જવાબ આવશે દ્વારકાના ઓખા ખાતે. પીએમશ્રી યોજના હેઠળ ગુજરાતની કેટલી શાળાઓને આધુનિક બનાવવાની મંજૂરી મળી છે? તો અહીં જવાબ આવશે 500થી વધુ શાળાઓને. જાન્યુઆરી 2026માં ગુજરાતના કયા શહેરમાં રમતગમત સાહિત્ય મહોત્સવ યોજાયો? જવાબ આવશે સુરતમાં યોજાયો હતો. ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક હાઇબ્રિડ બની રહ્યું છે? આ વિશ્વનું સૌથી મોટું છે. તો જવાબ આવશે કચ્છના ખાવડા ખાતે. તાજેતરમાં ગુજરાત સરકારે કયા પાક માટે સ્પેશિયલ ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે? તો એ છે ડ્રેગન ફ્રૂટ જેનું નવું નામ છે કમલમ. વાયબ્રન્ટ ગુજરાતના રોકાણોના અમલીકરણ માટે કયા પોર્ટલને અપગ્રેડ કરવામાં આવ્યું? વાયબ્રન્ટ ગુજરાતના રોકાણો માટે જવાબ આવશે IFP ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ ઓપ્શન એ. ગુજરાતમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ 2025-26 મુજબ કયું શહેર રાજ્યમાં પ્રથમ રહ્યું? સ્ટાર્ટઅપ રેન્કિંગ 2025-26માં જવાબ આવશે અમદાવાદ પ્રથમ સ્થાને રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ જવાબ આવશે જસ્ટિસ સુનીતા અગ્રવાલ ઓપ્શન એ. ગુજરાતના કયા લોકમેળાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની રજૂઆત કરવામાં આવી છે?
રાષ્ટ્રીય દરજ્જો? જવાબ આવશે માધવપુરનો મેળો. પૂર્વ અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ માટે આ મેળો છે તે ખૂબ જ મહત્વનો છે. સૌની યોજનાનો ચોથો તબક્કો કયા વિસ્તાર માટે સૌથી વધુ લાભદાયી છે? સૌની યોજના, તો જવાબ આવશે સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ લાભદાયી છે. સૌની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના 2026ના પ્રજાસત્તાક દિનની પરેડ જે દિલ્હીમાં યોજાઈ છે તેના માટે ગુજરાતના કયા વિષય પરના ટેબ્લોની પસંદગી થઈ છે? તો ટેબ્લો છે તે ગુજરાત માટે કયો છે? તો જવાબ આવશે ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ગુજરાતમાં તાજેતરમાં કઈ નદી પર રિવર ક્રુઝ સેવાનો વ્યાપ વધારવાની જાહેરાત થઈ છે? રિવર ક્રુઝ સેવા વધારવામાં આવશે તો નર્મદા નદી પર. ઓપ્શન બી. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોણ કાર્યરત છે? અથવા તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? ડોક્ટર નિર્જા ગુપ્તા છે. ઓપ્શન એ. ગુજરાતમાં સેન્દ્રિય ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તે હાલોલ ખાતે આવેલી છે. ખેલ મહાકુંભ 2026માં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? ખેલ મહાકુંભ 2026માં બે નવી રમત ઉમેરવામાં આવી, ઈ સ્પોર્ટ્સ અને ફિન સ્વિમિંગ. ઓપ્શન ડી, એ અને બી બંને. તાજેતરમાં ગુજરાતના કયા રેલવે સ્ટેશનને ઈટ રાઇટ સ્ટેશનનું પ્રમાણપત્ર મળ્યું છે? ઈટ રાઇટ સ્ટેશન બનાવવામાં આવ્યું રાજકોટ રેલવે સ્ટેશનને. ગુજરાત રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે કેબિનેટ કક્ષાના? તો જવાબ આવશે પ્રદ્યુમન વાજા છે. રાજ્યમંત્રી કોણ છે? રીવાબા જાડેજા. તો બંને યાદ રાખજો. કેબિનેટ મંત્રી પૂછે તો પ્રદ્યુમન વાજા અને શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના કોણ છે? તો રીવાબા જાડેજા. 15 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય સેનાએ કેટલામો સેના દિવસ ઉજવ્યો? આર્મી ડે કેટલામો હતો? 15 જાન્યુઆરી 2026ના રોજ જવાબ આવશે 78મો હતો. ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાએ 1949માં ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકે ચાર્જ સંભાળ્યો. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. 2026માં તેની 78મી વર્ષગાંઠ હતી. જાન્યુઆરી 2026માં કયા ભારતીય રાજ્યે જાતિ આધારિત ગણતરીના બીજા તબક્કાની શરૂઆત કરી છે? જાતિ આધારિત વસ્તી ગણતરીનો બીજો તબક્કો. જવાબ આવશે તેલંગાણા. તેલંગાણા સરકારે વહીવટી પારદર્શિતા અને અનામતના હેતુથી આ પ્રક્રિયા તેજ બનાવી છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડેઝર્ટ સાયક્લોન 2026 યોજાયો? ડેઝર્ટ સાયક્લોન 2026 જવાબ આવશે ભારત અને UAE વચ્ચે યોજાયો. યુનાઇટેડ આરબ એમિરાત એનું પૂરું નામ થાય છે UAE નું. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે રાજસ્થાનના રણમાં આ યુદ્ધ અભ્યાસ યોજાયો હતો. વર્ષ 2026ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો અહીં એ અને બી બંને એટલે કે એન્ટોનિયો કોસ્ટા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે. બીજું છે ઉર્સુલા વોન ડેર લેયન જે યુરોપિયન કમિશનના પ્રમુખ છે. વર્ષ 2026ના પ્રજાસત્તાક દિવસની થીમ વંદે માતરમ રાખવામાં આવી છે કારણ કે આ વર્ષે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એ ડિટેલ પણ યાદ રાખજો. ઈસરોએ કયા મિશન હેઠળ જાન્યુઆરી 2026માં નવા રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું હતું? સફળ પરીક્ષણ. જવાબ આવશે ગગનયાન. માનવ સંચાલિત અવકાશ મિશન માટે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્રગીરીમાં કરવામાં આવ્યું હતું. તો ગગનયાન છે તે ભારતનું પ્રથમ સમાનવ યાન છે. માણસો આની અંદર મોકલવામાં આવશે. તાજેતરમાં સમાચારમાં રહેલ સંસદ રત્ન પુરસ્કાર 2026 માટે કેટલા સાંસદોની પસંદગી કરવામાં આવી છે? સંસદ રત્ન પુરસ્કાર 2026 જવાબ આવશે 11 સાંસદોની પસંદગી કરવામાં આવી છે. કયા ભારતીય શહેરને ભારતની પ્રથમ AICT તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે? AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી. જવાબ આવશે લખનઉ. ઉત્તર પ્રદેશ સરકાર લખનઉમાં આધુનિક ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપી રહી છે.
વિશ્વ આર્થિક મંચ WEF ની વાર્ષિક બેઠક 2026માં ક્યાં યોજાઈ? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે યોજાઈ. ભારતની કઈ ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં નોમિનેટ થઈ છે? તો એ છે લાપતા લેડીઝ. લાપતા લેડીઝને ઘણા બધા પુરસ્કારો છે તે મળ્યા છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026 પૂર્વે ભારત કઈ યોજના હેઠળ મફત અનાજ વિતરણ 2028 સુધી લંબાવ્યું છે? જવાબ આવશે PMGKAY ગરીબ કલ્યાણ અન્ન યોજના. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2028 સુધી ફ્રી અનાજ છે તે આપવામાં આવશે. ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે? વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા 2027 સુધીમાં બની જશે, એટલે કે આવતા વર્ષ સુધીમાં. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 જે જાન્યુઆરી એડિશન છે માં ભારતનો ક્રમ કયો છે? તો ભારત છે તે 80મા ક્રમે રહ્યું છે. અને પ્રથમ ક્રમે કોણ રહ્યું છે? તો સિંગાપુર રહ્યું છે. તો એ ખાસ યાદ રાખજો. ભારતના કયા મંત્રાલયે પ્રેરણા પ્રોગ્રામ શરૂ કર્યો છે? પ્રેરણા પ્રોગ્રામ જવાબ આવશે શિક્ષણ મંત્રાલયે શરૂ કર્યો છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટેનો આ અનુભવલક્ષી લર્નિંગ પ્રોગ્રામ છે. પ્રેરણા યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. અહીં સાચો જવાબ આવશે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે તે જાહેર કર્યો છે. ભારતનું પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ ધરાવતું નેશનલ હાઈવે કયું બન્યું અથવા તો કયો બન્યો? તો જવાબ આવશે નેશનલ હાઈવે 66 મુંબઈથી ગોવા, ઓપ્શન બી. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કયા રોગ માટે ચાડોક્સ 1 નિપાહ રસીનું માનવ પરીક્ષણ શરૂ કરાયું? કોના દ્વારા? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા. જવાબ આવશે નિપાહ વાયરસ માટે, ઓપ્શન બી. ભારતીય નૌકાદળમાં સામેલ થયેલું નવું સર્વે વેસલ એટલે કે મોટું જહાજ કયું છે? તો તે છે INS સંધાયક. INS સંધાયક યાદ રાખજો. ભારતના કયા રાજ્યમાં વિંગ્સ ઇન્ડિયા 2026 એર શોનું આયોજન થયું? વિંગ્સ ઇન્ડિયા 2026 એર શો જવાબ આવશે તેલંગાણાના હૈદરાબાદમાં બેગમપેટ એરપોર્ટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારતનો ક્રમ કયો છે? વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારત છે તે ચોથા ક્રમે રહ્યું છે. પ્રથમ ક્રમે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા છે, બીજા ક્રમે રશિયા છે, ત્રીજા ક્રમે ચાઇના અને ચોથા ક્રમે ભારત છે. પાંચમા ક્રમે સાઉથ કોરિયા, છઠ્ઠા ક્રમે UK, સાતમા ક્રમે ફ્રાન્સ, આઠમા ક્રમે જાપાન, નવમા ક્રમે તુર્કીએ અને 10મા ક્રમે ઇટાલી છે. તો પ્રથમ 4 ખાસ યાદ રાખજો કેમ કે ચોથું આપણું છે, બાકી પ્રથમ 3 ખ્યાલ હોવા જોઈએ અને ચોથું ભારત છે. જાન્યુઆરી 2026માં કયા દેશે ભારત સાથે ગ્રીન ફ્યુઅલ એલાયન્સ પર હસ્તાક્ષર કર્યા છે? ગ્રીન ફ્યુઅલ એલાયન્સ જવાબ આવશે ભારત અને ડેનમાર્ક વચ્ચે આ હસ્તાક્ષર થયા છે. જાન્યુઆરી 2026માં ICC ટેસ્ટ રેન્કિંગમાં કયો ભારતીય બેટ્સમેન પ્રથમ સ્થાને રહ્યો? ભારતીય બેટ્સમેનની અહીં વાત છે. જવાબ આવશે યશસ્વી જયસ્વાલ, ઓપ્શન સી. એશિયન ડેવલપમેન્ટ બેંકના નવા કાર્યકારી નિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ADB એશિયન ડેવલપમેન્ટ બેંક. જવાબ આવશે L સત્ય શ્રીનિવાસ, ઓપ્શન એ. ભારતની કઈ મહિલા ટેનિસ ખેલાડીએ જાન્યુઆરી 2026માં નિવૃત્તિની જાહેરાત પર ફેર વિચારણા કરી છે? તો જવાબ આવશે અંકિતા રૈના, ઓપ્શન સી. સી ડ્રેગન 24 અભ્યાસમાં ભારતે કયા વિમાન સાથે ભાગ લીધો હતો? સી ડ્રેગન 24 સૈન્ય કવાયત યોજાઈ તેમાં ભારતે P-8I
સબમરીન વિરોધી જે જહાજ છે તેના સાથે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ફર્સ્ટ નેશનલ સ્ટાર્ટઅપ ડે. જવાબ આવશે 16 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષે હવે 16 જાન્યુઆરીએ આ સ્ટાર્ટઅપ દિવસ ઉજવાશે. તાજેતરમાં કોણ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે? મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ ડીજીપી છે રશ્મિ શુક્લા, જે હાલમાં જ નિવૃત્ત થયા. ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક કયા ટાઈગર રિઝર્વમાં બન્યું છે? ડાર્ક સ્કાય પાર્ક પેંચ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં બન્યું છે. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં તાજેતરમાં રામાયણ વેક્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું? રામાયણ વેક્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અયોધ્યા ખાતે. ઓપ્શન બી. પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે? પદ્મ એવોર્ડ્સ, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે, જે ભારત રત્ન પછીના 3 મહત્વના એવોર્ડ્સ છે. તેની જાહેરાત 2026ની પ્રજાસત્તાક દિવસના પૂર્વ સંધ્યાએ, દર વર્ષે પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે તેની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલી સૌપર્ણિકા નદી કયા રાજ્યમાં આવેલી છે? અહીં સાચો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આવેલી છે. ઓપ્શન એ. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલો છે? હાલમાં જ આ ઇન્ડેક્સ છે તે બહાર પાડવામાં આવ્યો છે અને ભારતનો ક્રમ છે તે 6થો રહ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રથમ ક્રમે ચાઇના છે, બીજા ક્રમે મલેશિયા, ત્રીજા ક્રમે વિયેતનામ, પછી ચોથા ક્રમે સિંગાપુર, પાંચમા ક્રમે સાઉથ કોરિયા છે અને છઠ્ઠા ક્રમે ભારત છે. તો છઠ્ઠો ક્રમ છે, ખાસ યાદ રાખજો. 2026 નામ્બિયો ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ અનુસાર કયા શહેરને સતત 10મા વર્ષે વિશ્વના સૌથી સલામત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? વિશ્વનું સૌથી સલામત શહેર છેલ્લા 10 વર્ષથી એક જ છે. કયું છે? તો એ છે અબુધાબી. ઓપ્શન એ સાચો જવાબ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલી માઉન્ટ આસો કયા દેશમાં સ્થિત છે? માઉન્ટ આસો છે તે જાપાન દેશમાં આવેલો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ભારતમાં એશિયન ઉત્પાદકતા સંગઠન એટલે કે એપીઓ રાષ્ટ્રીય પુરસ્કાર કયા સંગઠન દ્વારા સંચાલિત થાય છે? તો અહીં જવાબ આવશે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ. ઓપ્શન બી સાચો જવાબ છે. મુના ટાપુ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા દેશમાં આવેલો છે? મુના ટાપુ છે તે ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના કયા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી હતી? સુકન્યા સમૃદ્ધિ યોજના જવાબ આવશે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. લાંબાડા સમુદાય જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે મુખ્યત્વે ભારતના કયા રાજ્યોમાં જોવા મળે છે? લાંબાડા સમુદાય છે તે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. 2025 માટે શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ માટે અહીં જવાબ આવશે ગ્રાકા માશેલ. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં નીચે ફોટો પણ જોઈ શકો. આ છે ગ્રાકા માશેલ, જેને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કયા સ્વાતંત્ર્ય સેનાનીની જન્મ જયંતિની ઉજવણી માટે પરાક્રમ દિવસ છે તે ઉજવવામાં આવે છે? પરાક્રમ દિવસ જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ છે, જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને જે આપણો ગણતંત્ર દિવસ છે 26મી જાન્યુઆરી, તેને ઉજવવાની શરૂઆત પણ પરાક્રમ દિવસથી જ શરૂ થઈ જાય છે. 23, 24, 25 અને 26 4 દિવસનો આ ઉત્સવ હોય છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે ઈઈપીસી ઇન્ડિયા કયા મંત્રાલય દ્વારા પ્રાયોજિત છે?
કયા મંત્રાલય હેઠળ આવે છે? તો જવાબ આવશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે. ફૂલકારી ભરતકામ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળ્યું હતું તે કયા પ્રદેશમાં ઉદ્ભવ્યું છે? કયા પ્રદેશનું છે ફૂલકારી ભરતકામ? જવાબ આવશે પંજાબ અને હરિયાણાનું છે ફૂલકારી ભરતકામ. ઉદારીકરણ યુક્ત રેમિટન્સ યોજના એટલે કે LRS કયા ભારતીય કાયદા હેઠળ કાર્ય કરે છે? તો જવાબ આવશે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 કાયદા હેઠળ તે કાર્ય કરે છે. પંગોલખા વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? પંગોલખા વન્યજીવન અભયારણ્ય જવાબ આવશે સિક્કિમ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા લાલ કાનવાળા સ્લાઇડર ટર્ટલની IUCN સંરક્ષણ સ્થિતિ શું છે? તો જવાબ આવશે સૌથી ઓછી ચિંતાદાયક છે, એટલે કે તે લુપ્ત થવાની આરે નથી. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો પાંડોહ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? અહીં તમે ફોટોમાં જોઈ શકો પાંડોહ ડેમ છે તે બિયાસ નદી પર બાંધવામાં આવેલો છે. ખાણકામના સંદર્ભમાં પૂંછડીઓ એટલે શું? પૂંછડીઓ એટલે થશે ખાણકામ કરાયેલ અયસ્કની પ્રક્રિયામાંથી બચેલી સામગ્રી. ચંબલ પછી કઈ નદી બીજી મોટી નદી તરીકે ઉભરી આવી છે જેમાં સૌથી વધુ ઘરિયાળ મગર છે તે જોવા મળે છે? એટલે કે માછલી ખાનારા મગર ઘરિયાળ તમે ફોટોમાં જોઈ શકો લાંબા મોઢાવાળા હોય છે, તો તે ગંડક નદીમાં જોવા મળે છે. ચંબલ અને બીજા નંબરે છે ગંડક. કયા સરકારી વિભાગને તેની અન્નચક્ર પહેલ માટે 2026ના ફ્રાન્ઝ એડલમેન એવોર્ડ માટે ફાઇનલિસ્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા. સફેદ માલ માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન એટલે કે PLI યોજના માટે કયું મંત્રાલય નોડલ ઓથોરિટી છે? જવાબ આવશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. સેપાહી ઝાલા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સેપાહી ઝાલા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જવાબ આવશે ત્રિપુરા રાજ્યમાં આવેલી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ હેમિલેસિનમ ઇન્ડિકમ શું છે? તો તે મશરૂમની નવી શોધાયેલી પ્રજાતિ છે. કઈ સંસ્થા દ્વારા વ્યૂહાત્મક સંપત્તિ ફાળવણી અને જોખમ શાસન સમિતિની રચના કરવામાં આવી છે? જવાબ આવશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA. જાન્યુઆરી 2026માં કયા રાજ્યએ બેસિલસ સબટિલિસને તેના રાજ્ય સૂક્ષ્મ જીવાણુ તરીકે જાહેર કર્યું છે? રાજ્ય પક્ષી હોય છે, રાજ્ય પ્રાણી હોય છે, રાજ્ય ફળ ફૂલ પણ હોય છે, પરંતુ સૂક્ષ્મ જીવાણુ છે તે આ રાજ્યએ પ્રથમ વખત જાહેર કર્યું છે અને રાજ્ય છે કેરળ. કોને બનાવ્યું છે? તો નામ યાદ રાખજો બેસિલસ સબટિલિસ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ મીર આલમ ટેન્ક કયા શહેરમાં સ્થિત છે? મીર આલમ ટેન્ક છે તે હૈદરાબાદમાં સ્થિત છે, તમે એ ફોટોમાં જોઈ શકો. શ્રી મહાકાલેશ્વર મંદિર જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું હતું તે મધ્યપ્રદેશના કયા શહેરમાં આવેલું છે? મહાકાલેશ્વર મંદિર જવાબ આવશે ઉજ્જૈનમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે. યુરોપિયન અણુ ઉર્જા સમુદાય યુરાટોમ ની સ્થાપના કઈ સંધિ હેઠળ કરવામાં આવી હતી? યુરાટોમનો તમે અહીં લોગો જોઈ શકો અને જવાબ આવશે રોમની સંધિ દ્વારા 1957માં તેની સ્થાપના કરવામાં આવી હતી. યુરોપિયન અણુ ઉર્જા સમુદાય યુરાટોમ. લેપિડાગાથિસ કોન્કાનેન્સિસ શું છે જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું હતું? તો તે ફૂલોના છોડની એક નવી શોધાયેલી પ્રજાતિ છે, તમે ફોટોમાં પણ જોઈ શકો. મોડેલ યુવા ગ્રામ સભા કયા મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવે છે? મોડેલ યુવા ગ્રામ સભા
જવાબ આવશે પંચાયતી રાજ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને આદિજાતિ બાબતોનું મંત્રાલય. આ ત્રણેય મંત્રાલય મળી અને મોડેલ યુવા ગ્રામ સભાનું આયોજન કરે છે. જાપાનનો સમુદ્ર જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા મહાસાગરનો સીમાંત સમુદ્ર છે? તો જવાબ આવશે પેસિફિક મહાસાગરનો સીમાંત સમુદ્ર છે. જલજ લાઇવલીહુડ સેન્ટર્સ પહેલ નમામી ગંગે મિશન અને કઈ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવી છે? તો જલજ લાઇવલીહુડ સેન્ટર્સ પહેલ છે. જવાબ આવશે નમામી ગંગે મિશન અને ભારતીય વન્યજીવન સંસ્થા દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. વિશ્વની સૌથી દુર્લભ અને નાની જંગલી બિલાડીઓમાંની એક કાંટાવાળું સ્પોટેડ બિલાડી તાજેતરમાં કયા રાજ્યમાં જોવા મળી છે? કાંટવાળી જેના શરીર ઉપર કાંટ જેવા દાગા હોય તે. તો જવાબ આવશે રાજસ્થાનમાં જોવા મળી છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા નિપાહ વાયરસનું કુદરતી યજમાન કઈ પ્રજાતિ છે? નિપાહ વાયરસ છે તે કોનાથી ફેલાય છે? તો તે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. જે ફળ ખાતા ચામાચીડિયા હોય તેના દ્વારા. શેટ્ટીહલી વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? શેટ્ટીહલી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પેચોરા મિસાઇલ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળી હતી તે કયા પ્રકારની હવાઈ સંરક્ષણ પ્રણાલી તરીકે શ્રેષ્ઠ રીતે વર્ગીકૃત થયેલ છે? પેચોર મિસાઇલ જવાબ આવશે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. એનપીએસ સ્વાસ્થ્ય પેન્શન યોજના કઈ સત્તા દ્વારા શરૂ કરવામાં આવી છે? એનપીએસ સ્વાસ્થ્ય પેન્શન યોજના જવાબ આવશે પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ. સૌર ચક્રની આગાહી કરવા માટે તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ નવી પદ્ધતિ વિકસાવી છે? તો અહીં જવાબ આવશે આઈઆઈટી કાનપુર દ્વારા નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ તેહરી તળાવ કયા રાજ્યમાં સ્થિત છે? ટેહરી લેક છે તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. મુખ્ય માળખાકીય પ્રોજેક્ટની દેખરેખ માટે કયા મંત્રાલયે પૈમાના પોર્ટલ શરૂ કર્યું છે? તો જવાબ આવશે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો.